હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 11 વિષય સંસ્કૃત પાઠ નંબર 6 જેનું નામ છે ઉપનિષદ રસસૂત્ર. મિત્રો સૌથી સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. જોઈએ મિત્રો, સૌથી અંદર પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો રહેશે. જેની અંદર આપણને 4 ઓપ્શન આપ્યા છે, જેમાં ઓપ્શન એ નિત્ય સાચું બનશે, તો તેના પર આપણે ટીક માર્ક મારવાનું થશે. મિત્રો સ્વાધ્યાય તમારા સંસ્કૃતની નોટબુકની અંદર લખવાનું રહેશે. તમામ પ્રકારના વિષયના સ્વાધ્યાય આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. જોઈએ પહેલો બીજા નંબર પ્રશ્ન છે, અનૃતમ ઇતસ્ય વિલોમ પદમ કિમ, એટલે કે અનૃતમનો વિરોધાર્થી શું થશે ઋતમ. ઓપ્શન સી આવશે. ત્યારબાદ મિત્રો આગળ વધીશું. ત્રીજા નંબર છે વિદ્યુત ઇતસ્ય પર્યાય કહો. વિદ્યુતનો સમાનાર્થી શબ્દ. ઓપ્શન બી દામિની. આગળ વધીશું. ચોથા નંબરે છે કિમ ન જયતે. ઓપ્શન બી અનૃતમ ન જયતે. ત્યારબાદ પાંચમા નંબરે જોઈએ તત્ર કિમ ભાતિ, તો તત્ર સર્વમ ભાતિ. ઓપ્શન ડી સાચો બનશે. મિત્રો વિડીયોને ખાસ લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને તમામ પ્રકારના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંકો આપેલી છે. જોઈએ આગળ પ્રશ્ન 2 છે. મિત્રો પ્રશ્ન 2 ની અંદર આપણને સૂચના આપી છે અને જેની અંદર કહ્યું છે નીચેના પ્રશ્નના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો. જોઈએ પહેલો પ્રશ્ન, મોહ કસ્ય ન ભવતિ. ઉત્તર, યસ્મિન સર્વાણી ભૂતાની આત્મા એવ અભૂત તસ્ય વિજાનત મોહ ન ભવતિ. પ્રશ્ન નંબર 2, ધીરણા ક્રીદર્શી શાંતિ ભવતિ. ઉત્તરમ, એટલે કે ઉત્તર, ધીરણા શાશ્વતી શાંતિ ભવતિ. પ્રશ્ન 3, કહ કદાચન ન બિભેતિ. ઉત્તર, યતઃ મનસા સ બ્રહ્મણ આનંદમ અપ્રાપ્ય વાચ નિર્વંતે તત વિદ્વાન ન કદાચન બિભેતિ. પ્રશ્ન 4, કિમ સદૈવ જાયતે. સત્યમ સદૈવ જાયતે. પ્રશ્ન 5, તત્ર કિમ કિમ ન ભાતિ. ઉત્તર, તો કે તત્ર પરમ તત્વસ્ય પરમાત્મા એવ ભાતિ સૂર્ય ચંદ્રતારકમ વિદ્યુત અયમ અગ્નિ સન ભાતિ. ત્યારબાદ મિત્રો આગળનો આપણને પ્રશ્ન નંબર 3 છે. પ્રશ્ન 3 ની અંદર સૂચના આપી છે. નીચેના પ્રશ્નના આપણે માતૃભાષામાં ઉત્તર લખીશું. જોઈએ પહેલો પ્રશ્ન, એકત્વના દર્શનનું ફળ શું છે. ઉત્તર, તો કે જ્યાં જે એકમાંથી બધું ઉત્પન્ન થતું હોય અને તે એકમાં જ સમાઈ જતું હોય ત્યાં પ્રાપ્ત વસ્તુનો મોહ અને વિગત વસ્તુનો શોક કરવાનો રહેતો નથી. આમ તે એકને વિશેષ રૂપે જાણનાર, એકત્વનું દર્શન કરનાર મોહ કે શોકની અનુભૂતિ ન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. પ્રશ્ન 2, આત્મસ્થ શું છે અને તેને કોણ જુએ છે. ઉત્તર, તો કે આત્મસ્થ એટલે આત્મની તિષ્ઠતિ અયમ ઇતિ, જેનો અર્થ થાય છે આત્માના ભાવમાં સ્થિત રહેનાર છે તે આત્મસ્થ સાધક. આવો સાધક આ સંસારના ચરાચર પદાર્થોના આત્માના અર્થાત આત્મત્વના દર્શન કરે છે. આત્મસ્થ સાધક અનાદિ અને અનંત છે તે જે બ્રહ્મત્વ છે તે જુએ છે. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. પ્રશ્ન 3 છે, સત્યનું પરમ નિધાન કયું છે. ઉત્તર, તો કે જે સત્ય વડે ઋષિ મુનિઓએ પોતાની કામનાઓ પૂર્ણ કરે છે તેઓ જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે અને તેઓ નિરંતર મુક્ત થઈ જાય છે. જે સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે તે સત્યનું પરમ નિધાન છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે. પ્રશ્ન 4, બ્રહ્મત્વને સૂર્ય કેમ પ્રકાશી શકતો નથી. ઉત્તર, તો કે બ્રહ્મત્વ સ્વયં પ્રકાશિત છે, તેને અન્ય કોઈના પ્રકાશની આવશ્યકતા નથી. સૂર્ય, ચંદ્ર અને તારાઓનો સમૂહ, વીજળીઓ અને અગ્નિ બ્રહ્મત્વને કારણે જ પ્રકાશમાન છે. તે પ્રકાશતા જ બધું પ્રકાશી ઉઠે છે. તેમના પ્રકાશ વડે આ બધું પ્રકાશે છે. આ બ્રહ્મત્વને સૂર્ય પ્રકાશી શકતો નથી. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4 છે,
જેની અંદર આપણે જોઈએ સૂચના આપી છે વિવરણાત્મક નોંધ લખો, જેમાં પહેલું સત્યમ. તો કે ઋતમ સત્યમ મુંડકોપનિષદમાં કહ્યું છે કે સત્યમેવ જયતે નાનૃતમ, મતલબ કે સત્યનો જ વિજય થાય છે, અસત્યનો કદાપી નહીં. સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે. દેવયાન માર્ગ જીવાત્માની એક પ્રકારની ગતિ છે, જેમાં મરણ પછી હવે જીવને મૃત્યુલોકમાં પરત આવવાનું રહેતું નથી. ત્યારબાદ બીજા નંબરે છે આત્મસ્થ. આત્મની તિષ્ઠતિ અયમ ઇતિ, એટલે કે જે જીવાત્મા પરમાત્મામાં સ્થિર રહેનાર છે તે આત્મિક ભાવમાં સ્થિર રહે છે. તે જે ધૈર્યશીલ પુરુષો આત્મામાં સ્થિર રહેલાને જુએ છે, પરમત્વને જ જુએ છે, તેમને સર્વકાલીન શાંતિ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 3 નિત્ય. તો કે સર્વકાલીન કાયમી નિત્ય, જે ત્રણેય કાળમાં અને સર્વ દેશમાં અસ્તિત્વ ધરાવતો હોય તેને નિત્ય કહે છે. જગતનું નિર્માણ કરનારા જે બ્રહ્મત્વ છે તેને નિત્ય માનવામાં આવે છે. વળી જેનો આદિ ન હોય અર્થાત અનાદિ હોય, જેનો અંત ન હોય અર્થાત જેને અનંત હોય, તેને પણ નિત્ય માનવામાં આવે છે. બ્રહ્મત્વ અનાદિ છે અને અનંત પણ છે. આ પ્રકારના નિત્ય પદાર્થને શાશ્વત પણ કહે છે. ત્યારબાદ આગળ ચોથા નંબરે આપ્તકામાહ ઋષિય, અર્થાત આપતા કામાહ યતે ઋષિય, જે ઋષિ મુનિઓ પોતાની ઈચ્છાઓ કે કામનાઓ પ્રાપ્ત કરી લીધી છે, પૂર્ણ કરી લીધી છે, તેને નિરીક્ષણીય ઋષિમુનિઓ, જે ઋષિમુનિઓ પોતાની સાધનની શક્તિઓ વડે ઈચ્છાઓ કે કામનાઓ પર વિજય પ્રાપ્ત કરી લે છે, તેઓ બ્રહ્મનિષ્ઠ અર્થાત બ્રહ્મત્વના નિરંતર સ્થિત બની જાય છે. તેઓ ઈચ્છાઓ કે કામનાઓના દાસ નથી હોતા. ત્યારબાદ આગળ વધીશું પ્રશ્ન 5. પ્રશ્ન 5ની અંદર સૂચના છે નીચેની પંક્તિઓ સસંદર્ભ સમજાવો, જેમાં આપણને પંક્તિ આપી છે સત્યમેવ જયતે નાનૃતમ, અથવા તો પછી તત્સ્ય પરમ નિધાનમ. જોઈએ તો કે અનુવાદ, સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં, અથવા તે સત્યનો શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. સ્પષ્ટીકરણ, તો કે પ્રસ્તુત પંક્તિ નિશુદ્ધિ નામના પાઠમાંથી ઉદ્ધિત કરવામાં આવી છે. મુખોપનિષદના મંત્રમાં ઋષિ સત્યનો મહિમા ગાય છે. આ મંત્રમાં ઋષિ કહે છે સત્ય જ વિજેતા બને છે, અસત્ય નહીં. સત્ય વડે દેવયાન માર્ગ વિસ્તરે છે, જેમાં મરણ પછી હવે તે જીવને મૃત્યુલોકમાં પાછું આવવાનું રહેવાનું નથી. જેમણે સત્ય વડે પોતાની કામનાઓ કે ઈચ્છાઓ પ્રાપ્ત કરી લીધી છે, એવા ઋષિઓ જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે, જ્યાં તે સત્યનો સર્વોચ્ચ શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે. અહીં સત્યરૂપ પરમત્વનો સાક્ષાત્કાર કરનારને જ મોક્ષ પ્રાપ્તિ થાય છે, એમ સમજાવી સત્યનું મહત્વ દર્શાવ્યો છે. સત્યમેવ જયતે એ ભારત દેશનો સુપ્રસિદ્ધ મુદ્રાલેખ છે. આપણા દેશની અદાલતમાં ન્યાયાધીશની પાછળ દિવાલ ઉપર અચૂકપણે જોવામાં આવે છે. આમ સત્યમેવ જયતે ધાતુનું વૈદિક આત્મનેપદી રૂપ છે. ત્યારબાદ બીજા નંબરે છે આગળ બીજા નંબરે છે તસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ, તો જેની અંદર આપણો અનુવાદ થશે તેના પ્રકાશ વડે આ બધું પ્રકાશે છે. અને સ્પષ્ટીકરણ, તો કે મિત્રો આ પંક્તિ, તો અહીં આપણે થોડી મિસ્ટેક છે, ઉપનિષદ રસ સુધા અહીં લખવાનું છે. આ જગ્યા છે ને ત્યાં આ છે કે અને ઉપનિષદ રસ સુધા, જે આપણા પાઠનું નામ છે તે આવશે. આ પંક્તિ ઉપનિષદ રસ સુધા નામના પદ્યમાંથી ઉદ્ભુત કરવામાં આવે છે અને શ્વેતા સ્વરોપનિષદના પ્રસ્તુત મંત્રમાં પરમાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આ મંત્રમાં ઋષિ કહે છે ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર અને તારાગણ પણ પ્રકાશતા નથી, વીજળીઓ પ્રકાશતી નથી, તો અગ્નિ ક્યાંથી પ્રકાશશે? તે બ્રહ્મત્વના પ્રકાશના જ તેની પાછળ બધું પ્રકાશી ઉઠે છે. પરમત્વ એટલે બ્રહ્મત્વ, તે તેટલું તેજોમય છે કે તેના પ્રકાશથી સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, અગ્નિ બધું પ્રકાશી ઉઠે છે. પરમત્વ સ્વયં પ્રકાશી છે, તેના વડે જ આ ચરાચર સૃષ્ટિ કાર્ય ચાલે છે. જે સાધક સત્ય અને તપસ્યા વડે તેને જુએ છે, એને જ આત્મ સાક્ષાત્કાર થાય છે. આવો સાધક સાધનના સર્વોચ્ચ શિખરે પહોંચીને પરમાત્માની અનુભૂતિ કરે છે. આ મંત્રમાં કરાયેલ વર્ણન પ્રમાણે જીવાત્માને બ્રહ્મત્વનો પ્રકાશ પ્રાપ્ત થાય છે, સ્વપ્રકાશ જ પ્રાપ્ત થાય છે.
ત્યારબાદ આગળ છે 3. ત્રીજો નંબર છે શાંતિ શાશ્વતી નેત્રેશા, મતલબ અનુવાદ થશે તો કે તેમને કાયમી શાંતિ પ્રાપ્ત હોય છે, એકબીજાઓને નહીં. સ્પષ્ટીકરણ થશે. પ્રસ્તુત પંક્તિ ઉપનિષદ રસસુતા, અહીં પણ મિત્રો આપણે જે છે આવશે ઉપનિષદ રસસુતા નામના પાઠમાંથી ઉદ્ધત કરવામાં આવી છે. અને આ જે પંક્તિ છે કઠોપનિષદ, આ જગ્યાએ કઠોપનિષદના આ મંત્રમાં સર્વવ્યાપી બ્રહ્મત્વને આત્મસ્થ રહીને નિહાળનાર ધૈર્યવાન પુરુષો આત્મ સાક્ષાત્કાર કરે છે, તેમને સર્વકાલીન શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં, એમ જણાવી ઋષિ બ્રહ્મત્વનું મહત્વ દર્શાવે છે. અહીં બ્રહ્મ જ્ઞાન મેળવવાનો માર્ગ દર્શાવતા ઋષિ કહે છે, સર્વકાલીન અર્થાત નિત્ય પદાર્થોમાં તે નિત્ય છે, ચૈતન્ય યુક્ત પદાર્થોમાં તે ચૈતન્યયુક્ત છે. સર્વ પદાર્થોમાં જે ઈચ્છાઓ ધારણ કરે છે, આત્મામાં સ્થિર રહેલા તેને જે ધૈર્યશીલ પુરુષો જુએ છે તેને જ કાયમી શાશ્વત શાંતિ પ્રાપ્ત હોય છે, અન્યને નહીં. જે સર્વકાળમાં અને સર્વદેશમાં પોતાનું અસ્તિત્વ ધરાવતો હોય તે નિત્ય કહે છે. જગતનું નિર્માણ કરનાર બ્રહ્મત્વ નિત્ય છે, તેને અનાદિ અને અનંત છે. આ પ્રકારના નિત્ય પદાર્થને શાશ્વત પણ કહે છે. જગતના ચરાચર પદાર્થોમાં બ્રહ્મત્વનું જીવનત્વ રૂપે રહેલું છે, જેમ કે પશુ પક્ષી મનુષ્ય વગેરેમાં જીવન છે. તેથી આ બધા ચૈતન્યયુક્ત છે. આ ચૈતન્ય આત્મામાં પણ કહેવામાં આવે છે. આ ચૈતન્ય કે આત્મામાં બીજું એક ચૈતન્ય રહેલું હોય છે, જેને વેદાંતમાં બ્રહ્મત્વ તરીકે ઓળખવામાં આવે છે. મનુષ્યની કામનાઓની પૂર્તિ બ્રહ્મ પોતાના સામર્થ્યથી કરે છે. આથી જ ઉપનિષદોમાં બ્રહ્મત્વને કામનાઓને ધારણ કરનાર કહ્યું છે. તથા આ જ આત્મામાં સ્થિર રહેલા બ્રહ્મને જે બુદ્ધિવાન ધૈર્યશાળી લોકો જુએ છે, તેને ઓળખે છે, તેઓ પરમત્વના રહસ્યને જાણી લે છે, તેમને કોઈ કામનાઓની પૂર્તિ શેષ રહેતી નથી. તેથી તેમને કાયમી પરમ શાંતિનો જ અનુભવ થાય છે. ઋષિએ અહીં સરળ શૈલીમાં આત્મા પરમાત્મા જેવા ગહન વિષયનું વિવેચન કર્યું છે. આમ માત્ર તે પરમ ચૈતન્ય સર્વકાલે બ્રહ્મત્વની કૃપા વડે આત્મત્વની પ્રાપ્તિ થાય છે, અન્યથા નહીં. ત્યારબાદ આગળ છે મિત્રો પ્રશ્ન 6. પ્રશ્ન 6 ની અંદર કહ્યું છે સમીક્ષાત્મક નોંધ લખો. પહેલો પ્રશ્ન છે એકત્વ દર્શનના લાભ. જોઈએ તો કે ઈશોપનિષદ અનુસાર જેમાં બધા જ ભૂતો એટલે કે પ્રાણીઓ જીવાત્મા રૂપ બન્યા હોય તેમને વિશેષ રૂપ જાણનારને અને એકત્વનું દર્શન કરનારને મોહ અને શોક દેવો. વેદાંત દર્શન પ્રમાણે આ સમગ્ર જગત એકત્વમાંથી ઉદ્ભવ પામ્યું છે. આથી દ્રશ્ય અદ્રશ્ય સર્વ પદાર્થોમાં એ એક જ તત્વ વિલસી રહ્યું છે. આમ સર્વત્ર તેનું દર્શન કરવું એ જ એકત્વનું દર્શન કરવું એવું સમજવાનું છે. જ્યાં એકમાંથી બધું ઉત્પન્ન થતું હોય અને એકમાં જ સમાઈ જતું હોય ત્યાં પ્રાપ્ત વસ્તુનો મોહ અને વિગત વસ્તુનો વિષાદ કરવાનો રહેતો નથી. આ પ્રમાણે એકત્વનું દર્શન કરનારને મોહ કે શોકની અનુભૂતિ ન કર્યાનું ફળ મળે છે. આગળ છે બીજા નંબર પ્રશ્ન છે શાશ્વત શાંતિની પ્રક્રિયા. ઉત્તર તો કે કઠોપનિષદમાં કહ્યું છે કે જે ધૈર્યશીલ પુરુષો આત્મ સાક્ષાત્કાર કરે છે તેમને સર્વકાલીન શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાઓને નહીં. ઋષિ આ વાતને સ્પષ્ટ કરતા કહે છે સર્વકાલીન પદાર્થોમાં તે સર્વકાલીન છે, ચૈતન્યયુક્ત પદાર્થોમાં તે ચૈતન્યયુક્ત છે. ઘણા બધામાં રહેલ જે કામનાઓ ઈચ્છાઓને ધારણ કરે છે, આત્મસ્થ રહેલા તેને જે ધૈર્યશીલ પુરુષો જુએ છે તેમને સર્વકાલીન શાંતિ પ્રાપ્ત થાય છે, શાશ્વત શાંતિની પ્રક્રિયાનો અનુભવ કરે છે. અનાદિ અનંત અને નિત્ય એવું બ્રહ્મત્વ જગતનું નિર્માણ કરતા છે. જગતના સર્વ પદાર્થોમાં સર્વ પ્રાણીઓમાં આત્મામાં આ બ્રહ્મત્વ જીવનત્વ રૂપે નિવાસ કરે છે. તેથી આ બધા ચૈતન્યયુક્ત છે. આ ચૈતન્યને આત્મા પણ કહેવામાં આવે છે, જેમાં બીજું એક ચૈતન્ય રહેલું છે જેને બ્રહ્મત્વ રૂપે ઓળખવામાં આવે છે. મનુષ્યની કામનાઓની પૂર્તિ બ્રહ્મ પોતાના સામર્થ્ય કરે છે. આથી તેને કામનાઓને ધારણ કરનારું કહ્યું છે. આ આત્મામાં સ્થિર રહેલા બ્રહ્મને જે બુદ્ધિવાન ધૈર્યશાળી લોકો જુએ છે તેઓ પરમત્વના રહસ્યને જાણી લે છે. તેમને કોઈ કામનાઓની પૂર્તિ શેષ રહેતી નથી. તેથી તેમને કાયમી પરમ શાંતિનો જ અનુભવ થાય છે. આમ કઠોપનિષદનો ઉપદેશ સુંદર, ગંભીર અને ચિંતનશીલ છે, જેમાં બ્રહ્મ, જીવ અને સૃષ્ટિને સરળતાથી સમજાવ્યા છે.
પ્રશ્ન 3 છે પ્રકાશનો પ્રકાશ. શ્વેતા સ્વરોપનિષદના ઋષિ કહે છે ત્યાં સૂર્યપ્રકાશ તો નથી, ચંદ્ર અને તારાગણ પણ પ્રકાશતા નથી, વીજળીઓ પણ પ્રકાશતી નથી, તો અગ્નિ ક્યાંથી પ્રકાશે? તે બ્રહ્મત્વ પ્રકાશતા જ તેની પાછળ બધું પ્રકાશી ઉઠે છે. પરમત્વ એટલે બ્રહ્મત્વ, તે સ્વયં પ્રકાશિત તત્વ છે. તે તેટલું તેજોમય છે કે જેના પ્રકાશથી સૂર્ય, ચંદ્ર, તારા, વીજળી, અગ્નિ બધું પ્રકાશી ઉઠે છે. એ જ બ્રહ્મત્વના પ્રકાશનો પ્રકાશ જીવાત્માને બ્રહ્મત્વનો પ્રકાશ પ્રાપ્ત થતાં સ્વપ્રકાશ પણ પ્રાપ્ત થઈ જાય છે. પ્રશ્ન 7 છે શ્લોકસ્ય પૂર્તિ વિધેયા. તો આપણે શ્લોક પૂર્ણ કરીએ, જેમાં આપણે શ્લોક આપ્યો છે યસ્મિન સર્વાણીથી લઈ પશ્યતઃ. તો જોઈએ, યસ્મિન સર્વાણી ભૂતાન્યાત્મે વા ભૂવિજાનતઃ તત્ર કો મોહ કહ શોક એકત્વ મનુ પશ્યતઃ. ત્યારબાદ બીજા નંબરે શ્લોક છે યતો વાચોથી લઈ કદાચન સુધી. તો યતો વાચો નિર્વંતે અપ્રાપ્ય મનસા સહ આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. મિત્રો આ સાથે આપણું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. તમારે હવે આગળના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.